તો આગળ વાત દેવભૂમિ દ્વારકાની. જામખંભાળિયામાં તારીખ 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ. હવે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં દેશવ્યાપી હડતાળને સમર્થન જાહેર કરાયું છે. જામખંભાળિયા તાલુકાના આશરે 80 જેટલા મેડિકલ સ્ટોર્સના વેપારીઓ હડતાળ પાડશે. ઇમરજન્સી સેવાઓ માટે શહેરમાં એક જ મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાનો નિર્ણય કરાયો. ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આગામી 20 મેના રોજ દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી હડતાળને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના કેમિસ્ટ એસોસિએશનને પણ સંપૂર્ણપણે ટેકો જાહેર કરાયો છે. 20 મેના રોજ જામખંભાળિયાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. મેડિકલ સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન માધ્યમથી થતું દવાનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ડોક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ અપાતી હોવાની અને દવાઓ ડુપ્લિકેટ હોવાનું પ્રબળ આશંકા કેમિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક વેપાર પણ માઠી અસર પડી રહી છે. વેપારીઓને જણાવ્યા અનુસાર ઓનલાઈન દવાઓના અનિયંત્રિત વેચાણના કારણે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. 20/5/2026 ઓલ ઇન્ડિયા આપેલ અમારે દવા બજાર બંધનું એલાન છે. જે ઓનલાઈન દવામાં જે નકલી ડુપ્લિકેટ દવાઓ જે આપવાની શક્યતા આવે છે તેની શક્યતા વધારે રહેલ છે. પ્રિસ્ક્રિપ્શન વગેરે અમુક દવાઓ એમાં આવી શકે છે, તો એ બધું દર્દીને નુકસાન કરે છે. એના માટે થઈને અમારી ઓલ ઇન્ડિયા સંસ્થાએ આપેલ બંધ આગામી 20 તારીખે ખંભાળિયા કેમિસ્ટ એસોસિએશનના 80 મેમ્બરો આ બંધમાં જોડાયેલ છે અને તેનામાં આવશ્યક સેવા ચાલુ રહી એના માટે એક મેડિકલ સ્ટોરની વ્યવસ્થા કરેલ છે, જેનાથી કરી અને દર્દીને કોઈ તકલીફ ના પડે એની ટોટલ અમે ધ્યાન રાખીશું.